શું સવારે ઉઠતાની સાથે જ કમરમાં દુખાવો થાય છે? કમર જકડાઈ જાય છે? લાંબા સમય સુધી બેસી રહેવાથી આ દુખાવો વધી જાય છે? તો ઘણા લોકો વિચારે છે કે વિટામિન ડીની કમી હશે અથવા તો હાડકાની સમસ્યા હશે, પરંતુ હંમેશા એવું નથી. આ કમરનો દુખાવો એ માત્ર ને માત્ર વિટામિન ડી કે હાડકા સંબંધિત જ નથી, પરંતુ આપણા ડાયટ, લાઇફસ્ટાઇલ, ડાયજેશન અને આપણા સ્લીપ સાથે એનો ગાઢો સંબંધ છે. તો આજે આપણે આ કમરના દુખાવાને દૂર કરવા માટેના આયુર્વેદિક ઉપાય વિશે વાત કરીશું. નમસ્તે, હું ડૉક્ટર દ્રષ્ટિ આપ સર્વનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું. આયુર્વેદ પ્રમાણે આપણા શરીરનો પાચન અગ્નિ જ્યારે મંદ થઈ જાય છે ત્યારે એ ખોરાકનું યોગ્ય પાચન કરી શકતો નથી અને એ અપાચિત ખોરાક શરીરમાં આમ સ્વરૂપે પરિણમે છે. એ આમ જ્યારે વિવિધ જગ્યાએ જમા થાય અને એમાં પણ મુખ્ય કરીને જો એ કમરમાં જમા થાય તો કમરનો દુખાવો, હેવીનેસ, સ્ટીફનેસ વગેરે જેવા લક્ષણોને ઉત્પન્ન કરે છે. ઘણીવાર લોકો કહે છે કે મુખ્યત્વે મને સવારે ઉઠતામાં જ આ દુખાવો ખૂબ જ વધારે થાય છે. તો એનું કારણ એ છે કે રાત્રે આપણું મેટાબોલિઝમ મંદ થઈ જાય છે અને જો તમે લેટ નાઇટ ડિનર કરો તો આ પાચન પણ યોગ્ય થતું નથી. એના કારણે આમ શરીરમાં જમા થાય છે અને સવારે ઉઠતાની સાથે જ આ દુખાવો અને સ્ટીફનેસ વધી જાય છે. આ કમરમાં દુખાવો થવાના અનેક કારણો છે, જેમ કે આજની સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, લેટ નાઇટ ડિનર કરવું, વધારે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહીને કામ કરવું, બેઠાડું જીવન, એક્સરસાઇઝનો અભાવ હોવો વગેરેના કારણે કમરનો દુખાવો ઉત્પન્ન થાય છે. તો આ કમરના દુખાવાની ટ્રીટમેન્ટ માટે આયુર્વેદમાં સર્વપ્રથમ છે નિદાન પરિવર્જન, એટલે કે જે કારણોથી કમરનો દુખાવો થાય છે એ કારણોનો ત્યાગ કરવો જોઈએ. એમાં સર્વપ્રથમ છે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, ઠંડા અને વાસી ખોરાક, લેટ નાઇટ ડિનર વગેરે. તો આ બધાથી આપણે દૂર રહેવું જોઈએ, કારણ કે આ તમામ કારણોને લીધે શરીરમાં વાત દોષ વધી જાય છે અને આ વાત વધવાથી પણ ડ્રાયનેસ વધે છે અને જે શરીરમાં દુખાવો અને સ્ટીફનેસને ઉત્પન્ન કરે છે. આપણે જો પેઇન કિલર લઈએ તો એનાથી ટેમ્પરરી રિલીફ મળે છે, એ આપણા રૂટ કોઝને ક્યોર નથી કરતી. માટે ડાયજેસ્ટિવ કરેક્શન અને લાઇફસ્ટાઇલનું કરેક્શન જરૂરી છે. હવે આપણે કમરના દુખાવાને દૂર કરવા માટેની 3 જેન્ટલ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ વિશે વાત કરીશું. રોજ માત્ર 1 મિનિટ સુધી આ એક્સરસાઇઝને કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. તો આ 3 સ્ટ્રેચિંગ એક્સરસાઇઝમાં સર્વપ્રથમ એક્સરસાઇઝ છે કેટ કાઉ સ્ટ્રેચ, ત્યારબાદ બીજી એક્સરસાઇઝ છે ની ટુ ચેસ્ટ સ્ટ્રેચ અને ત્રીજી એક્સરસાઇઝ છે જેન્ટલ સ્પાઇનલ ટ્વિસ્ટ. આ 3 એક્સરસાઇઝ કરવાથી આપણા મસલની ફ્લેક્સિબિલિટી વધે છે અને લોઅર બેક એકમાં રાહત મળે છે. પરંતુ જો સિવિયર પેઇન અથવા તો સ્લીપ ડિસ્ક હોય તો એક ડૉક્ટરની સલાહ લઈને જ આ એક્સરસાઇઝ કરવી જોઈએ. ત્યારબાદ બીજી એક અગત્યની રેમેડી છે અભ્યંગ. અભ્યંગ એટલે કે મસાજ. દરરોજ દિવસમાં એકવાર તલનું તેલ અથવા તો કોઈ પણ આયુર્વેદિક મસાજ ઓઇલથી મસાજ કરવી જોઈએ. આ મસાજ કરવાથી સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે, વાત દોષ બેલેન્સમાં આવે છે અને પેઇન અને સ્ટીફનેસમાં રાહત મળે છે. આ મસાજ કર્યા પછી તરત જ ગરમ પાણીથી શેક કરવો જોઈએ અથવા તો ગરમ પાણીથી સ્નાન કરી દેવું જોઈએ. ત્યારબાદ કમરના દુખાવા માટે આ એક હર્બલ ટીનો રોજ ઉપયોગ કરવો જોઈએ. જેમ કે 1 કપ પાણીમાં અડધી ચમચી સૂંઠનો પાવડર લઈ એને 5 થી 10 મિનિટ ઉકાળવું જોઈએ અને ત્યારબાદ એ પાણીનું સેવન કરવું જોઈએ. મુખ્યત્વે સવારે ભૂખ્યા પેટે અથવા તો સાંજના સમયે આ સૂંઠના પાણીનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આ સૂંઠ એ વાત દોષને બેલેન્સમાં લાવે છે, આપણું ડાયજેશન અને મેટાબોલિઝમને ઇમ્પ્રૂવ કરે છે, તેમજ એ આપણા શરીરમાંથી ગેસ, બ્લોટિંગ વગેરે જેવી સમસ્યાઓને પણ દૂર કરે છે, માટે કમરના દુખાવામાં રાહત આપે છે. આની સાથે સાથે જ કેટલીક નાની પરંતુ અસરકારક બાબતો જીવનમાં અપનાવી જોઈએ, જેમ કે અર્લી ડિનર, વહેલા સૂઈ જવું, કોલ્ડ ડ્રિંક્સ અને વાસી ખોરાકનો ત્યાગ કરવો,
ભૂખના 80% જ ખાવું વગેરે. આ બધાનો પ્રયોગ કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. આ કમરનો દુખાવો એ શરીરનો એક સિગ્નલ છે કે તમારા શરીરમાં કંઈક ઇમ્બેલેન્સ થઈ રહ્યું છે. તો આ સિગ્નલને ઇગ્નોર ના કરો અને એને આજે જ ટ્રીટ કરો. જો તમે આ બધા જ ઘરેલું ઉપાય કર્યા હોય છતાં પણ કમરનો દુખાવો હોય અને તમે પર્સનલાઇઝ આયુર્વેદિક કન્સલ્ટેશન લેવા માંગતા હોય તો તમે આજે જ કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.